હવે આપણા આ ગાજરનું અથાણું બનાવવાનું છે, તો આ ગાજરની ફાડો સુકાઈને તૈયાર થઈ ગઈ છે. એમાં જીરો મિક્સ કરવાનો, થોડું લાલ મરચું અને આ ગરમ કરીને ઠંડુ પાડેલું તેલ છે એ નાખવાનું અને પછી ચમચીથી હલાવવાનું. અને આ અથાણું લગભગ 3 દિવસ સુધી સારું રહે છે. હવે એને તમે પરોઠા સાથે પીરસીને ખાઈ શકો છો. તો આ થયું આપણું તૈયાર ગાજરનું અથાણું.